દેશના વડાપ્રધાન દ્વારા ખેડૂતોને 42,000 કરોડની હિતલક્ષી યોજનાઓ ભેટમાં આપવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાનો સમાવેશ થતાં પંચમહાલના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમના ઉપલક્ષ્ય વિજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક પદાધિકારીઓ પંચમહાલ જિલ્લામાંથી 500 ઉપરાંત ખેડૂતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનના સંબોધનનો લાભ લીધો હતો। ચોમાસા આધારિત ખેતી કરતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વડાપ્રધાને જાહેર કરેલી પરિયોજના થકી ખેડૂતોની ખેત પદ્ધતિમાં બદલાવ સાથે જીવન ધોરણ ઊંચું આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે વિજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્રના અધ્યક્ષ વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંહે યોજના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની ખેત પેદાશ ઉત્પાદનમાં વધારો થશે અને જિલ્લા ખેતીની દ્રષ્ટિએ આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાની હરોળમાં અગ્રક્રમ આવશે। કાર્યક્રમમાં ખેડૂતો કેતનભાઈ રાઠવા, હરસિંહભાઈ રાઠવા સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે અમે અહીંયા વેજલપુર ખાતે બગાયત કેન્દ્રમાં પ્રધાનમંત્રી સાહેબનો જે કાર્યક્રમ હતો એમાં 42,000 કરોડની જે ખેડૂતો માટેની યોજના મૂકી છે સાહેબે, તો અમારા પંચમહાલ જિલ્લાનો એમાં સમાવેશ કર્યો છે। તો એનાથી અમે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ આગળ આવે અને એમને જે કંઈક યોજનાનો લાભ મળે એનાથી અમે प्रधानमंत्री साहेब नो खूब खूब आभार मानिए छे अने एनाथी हमें खुश छीए। आज का जो इस प्रोग्राम का लक्ष्य था कि जो प्रधानमंत्री धन धान्य कृषि योजना के अंदर एक जिला हमारा पंचमहाल भी है, तो पंचमहाल की उत्पादकता कम है और यहाँ पे फसलों का विविधीकरण भी बहुत कम है, साथ ही साथ किसान भाई की आवक भी बहुत कम है। इसको ध्यान में रखते हुए हमारे गवर्नमेंट ने जो है पंचमहाल डिस्ट्रिक्ट को चुना है। तो पंचमहाल डिस्ट्रिक्ट में ये केंद्रीय बागवानी परीक्षण केंद्र, जिस पर कि मैं अध्यक्ष के रूप में कार्य कर रहा हूँ, तो मैंने आज ये 500 किसानों का आदिवासी विस्तार में जो हमारे पंचमहाल के भाई बहन थे उनको यहाँ पर बुलाया गया और उन लोगों को दलहनी फसलों के बारे में, प्राकृतिक खेती के बारे में, नई टेक्नोलॉजी के बारे में और केंद्र के विभिन्न टेक्नोलॉजी किसानों को जो लाभ दे सकती है उसके बारे में भी बताया गया। बाद में प्रधानमंत्री जी का जो वर्चुअल कार्यक्रम था, सभी हम किसान भाई और यहाँ के सभी अधिकारीगण कर्मचारीगण मिलकर के सुने और हमें आशा और पूर्ण विश्वास है कि हमारा ये केंद्र पंचमहाल के किसानों के लिए एक अहम भूमिका उनकी आमदनी के लिए, उनकी न्यूट्रिशनल सिक्योरिटी के लिए आने वाले समय में निभाएगा। अरे आशा एवी है कि अमारे 42,000 करोड़નું જે બજેટ ફાળવવામાં આવ્યું છે એમાં અમારો પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે છે અને અમારે પહેલી ખેતી ચોમાસામાં એટલી થતી હતી। અત્યારે અમારે જે આ બજેટ દ્વારા અમને પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે એમાં
સારો તકલીફ મળશે એવી અમને આશા છે. આમાં પંચમહાલ જિલ્લામાં તો અમારે ટૂંકમાં ડાંગર છે, મકાઈ છે, તુવર છે, એની ખેતી થતી હતી. એનાથી અત્યારે અમારે શુભ લાભ થવાનો છે. અન્ય સિઝનમાં અમારે બહાર કામે જવું પડતું હતું. હવે કામે જવું ના પડે એવું આ જે યોજના થકી અમને સારો પણ લાભ મળવાનો છે.